તમે આખો દિવસમાં 100 રૂપિયા કમાતા હોય, એમાંનો 1 રૂપિયો ભગવાન માટે કાઢી નાખો. 1 રૂપિયાની વાત કરી છે મેં. આજે કાંઈ આવે નહીં, ગલ્લામાં નાખી દો ને ગાય માતાની સેવામાં, કોઈ ચારામાં, કોઈ આશ્રમમાં, કોઈ મંદિરમાં, ભંડારામાં આપી દો. અમસ્ય સમજવાનું કે ભગવાનનો ભાગ નીકળ્યો, ને ભગવાનનો ભાગ નીકાળે ને તો પછી દવાખાને કઢાવે. એનો ભાગ તો કઢાવે જ નહીં, તો ભૂખે સુવાળું ભોયમાં મારીને બી કઢાવે. એટલે વાત યાદ રાખજો, દરરોજ સમજવાનું. આપણી આવકમાં બીજું કઈ નહીં કરો તો કોઈ જગ્યાએ મંદિરમાં પ્રોગ્રામ થતો હોય ત્યાં 25 કિલો ચોખા આપી દો. વાત પ્રભુ, ભગવાનનો ભાગ. કેમ કે ભગવાનથી ચાલે છે, ભગવાનના શ્વાસ છે, ભગવાન પચાવે છે, ભગવાન આપણાને ચલાવે છે. એનો ભાગ કાઢવો એટલે આપણા જીવનમાં થોડા ઘણા દુઃખ સુખ આવે છે. બહુ જ સાવધાની જો અર્જુનને કહ્યું ભગવાને, માર માણ. આપણો ધર્મ આમ કે છે, કોઈની નિંદા કરવી, નિંદા કિસી કી હમ કિસી સે ભોગવવું પડશે. હમ કોઈ ભલે તમારી નિંદા કરે, બુરા જો દેખાય